નમસ્કાર. નમસ્કાર. હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજની પેઢીના અવાજમાં આજે આપણી વચ્ચે ઉજ્જવલ આર શાહ છે, જે થ્રિક્સ હીટ વોટર સોલ્યુશન અને હીટ પંપ માટે એમની મેન્યુફેક્ચરિંગ કંપની છે. તો આજે આપણે સોલર વિશે ઉજ્જવલભાઈ સાથે સમજીશું. વેલકમ નમસ્કાર. ઉજ્જવલભાઈ, નમસ્કાર. નમસ્કાર. હવે તમે આ થ્રિક્સ હીટ વોટર સોલ્યુશન અને સોલારની તમે કયા વર્ષમાં ચાલુ કર્યું? આપણે છે ને મેં 2015થી હું તો સોલરનું કામ કરી રહ્યો છું, જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને કરું છું. અને મેં વોટર હીટરનું જે ઇનોવેટિવ પ્રોડક્ટ છે એનું મેન્યુફેક્ચરિંગ 2024 સ્ટાર્ટ કર્યું છે. અને ઉજ્જવલભાઈ, આ જે સોલાર સિસ્ટમ છે એ રેસિડેન્શિયલમાં કઈ રીતે હોય છે અને કોમર્શિયલમાં કઈ રીતે એનું એપ્લિકેશન કરવાની હોય છે, Okay. અને લોકો એ પોતાના ઘર પર અને પોતાના ટેરેસ પર એ લગાવી શકે? રાઈટ, આ બહુ સારો પ્રશ્ન છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ માટે અત્યારે સરકારશ્રીએ બંનેમાં અલગ અલગ સિસ્ટમ આપેલી છે અને બહુ સરળ પારદર્શક પ્રોસેસ છે. રેસિડેન્શિયલ માટે પીએમ સૂર્યઘર યોજના છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ મેનેજ કરે છે અને આખા ઇન્ડિયા લેવલ પર કોમન પ્રોસેસ ચાલે છે. કોમર્શિયલ માટે જેડા એપ્લિકેશન કરવાની છે, જે ગાંધીનગરથી મેનેજ થાય છે. અને એ બંને પ્રોસેસ ઓનલાઈન છે અને ટોટલી પારદર્શક છે, જેથી ગવર્મેન્ટ અને કસ્ટમર બંને ડાયરેક્ટ કનેક્શનમાં આવે છે. અને એપ્લિકેશન કર્યા પછી કેટલા ટાઈમમાં તમે આ પ્રોસેસ કરી શકો, અને આમાં સબસિડીનું કઈ રીતેનું પ્રોવિઝન હોય છે? રાઈટ. એમાં જ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને માટેની પ્રોસેસ અલગ અલગ છે. બંને ટાઈમ પિરિયડ આમ જોવા જઈએ તો વિધિન 1 મંથની અંદર ઇન્સ્ટોલેશન અને સબસિડી સાથેની પ્રોસેસ પતી જતી હોય છે. ઓકે. રાઈટ. અને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંનેમાં એના બેનિફિટ બી અલગ અલગ હોય છે. જેમ કે પીએમ સૂર્યઘર યોજના છે, જે રેસિડેન્શિયલ માટે ખાસ છે, તો એમાં 78,000 સબસિડી ટોટલી મળે છે. પહેલા જ દિવસથી કસ્ટમરને એક ડોક્યુમેન્ટ મળે છે, જેમાં પીએમ સૂર્યઘરનું આખું લેટર હોય છે, જેમાં 78,000 સબસિડી લખેલું હોય છે. અને એ એપ્લિકેશન કરવાની સાથે સાથે એની આખી સિસ્ટમ જે ડેવલપ થયેલી છે, જેમાં ઇન્ડિયન મેડ પેનલ છે એ જ યુઝ થાય છે. સિરિયલ નંબર સીધા લોગિંગ થાય છે, એટલે ટોટલી પ્રામાણિક અને પારદર્શક પ્રોસેસ આગળ વધે છે, જેમાં આખું સિસ્ટમને 78,000 સબસિડી કસ્ટમરને મળે છે. કોમર્શિયલ માટે અલગ બેનિફિટ મળે છે, જેમ કે જીએસટી બેનિફિટ છે અને ડેપ્રિસિએશન બેનિફિટ. આ બંને બેનિફિટ કસ્ટમર લઈ શકે છે. ઓકે. હવે ઉજ્જવલભાઈ, જે ઇલેક્ટ્રિક સોલાર જે ટેરેસ પર લગાવીએ છીએ, તો ટેરેસ પર લગાવે છે તો એક તો ઇલેક્ટ્રિક એના માટેનું મીટર હોય છે, અને બીજા સોલર માટેનું એક નેટ મીટર હોય છે. તો એનું કેલ્ક્યુલેશન જીબી વાળા સાથે કઈ રીતે કન્સિડર થાય, અને એનો બેનિફિટ કસ્ટમરને કઈ રીતે થાય છે, એ થોડું તમારે બ્રીફ કરવાનું રાઈટ, રહેશે. રાઈટ. એટલે નોર્મલી કેવું હોય છે કે સોલર માટે મીટર જે છે ને, એ એકવાર સોલર લગાવ્યા પછી નેટ મીટર ઇન્સ્ટોલ કરે છે. અને જે કન્ઝમ્પશન મીટર છે એ તો હોય છે, જે એક બંને મીટર આપણે થઈ જાય છે એક ઘર માટે. બંને જ્યારે જીબીમાંથી જે રીડિંગ લેવા આવે છે, કાં તો સ્માર્ટ મીટર છે, તો બંનેનું રીડિંગ લે છે કે કન્ઝમ્પશન કેટલું થાય છે અને જનરેશન કેટલું થાય છે, અને સીધું મેથેમેટિક્સલી માઇનસ કરી દે છે કે 100 યુનિટ કન્ઝમ્પશન થયું છે, 50 યુનિટ જનરેશન થયું છે, 100 - 50 એટલે 50 યુનિટના રૂપિયા ભરવાના. એવી રીતે જો વધારે થયું હોય તો એ કેરી ફોરવર્ડ થાય છે, મીન્સ કે એને એટલા રૂપિયા જમા બોલે છે. જે જીબી 2.30 કે 2.40 પૈસા, એ રીતે 2.40 રૂપિયાની રીખે એ એના એકાઉન્ટમાં જમા કરે છે, અને આખા વર્ષમાં એકવાર એ એકાઉન્ટમાં આપી દે છે. એટલે આખી આ પ્રોસેસ એકદમ મેથેમેટિકલી કાઉન્ટ થઈ જાય છે. ઓકે. હવે એ જો તમે કઈ રીતે કેલ્ક્યુલેશન કરો કે ભાઈ આ રેસિડન્સ હાઉસમાં કે આ કોમર્શિયલ હાઉસમાં આટલા વોટનું જ સોલાર નાખવાનું, અને એ સોલારનો જે એક્સપેન્સ થાય છે એ કસ્ટમરને કેટલા વર્ષે એને પાછો રિબેટ મળતો હોય છે? બરાબર છે. આ જે સિસ્ટમ છે રેસિડેન્શિયલ માટેની, જે સિસ્ટમ છે એમનું લોડ કેલ્ક્યુલેશન થાય છે, નંબર ઓફ એસી, ફ્રીજ, એમનું કેટલું લાઇટ બિલ આવે છે જૂનું, આખું હિસ્ટ્રી કાઢી અને અમે કેલ્ક્યુલેટ કરીને આપીએ છીએ કે ભાઈ 3 કિલોવોટ, 4 કિલોવોટ, કેટલા કિલોવોટની રિક્વાયરમેન્ટ છે. નોર્મલી જેટલા કિલોવોટની રિક્વાયરમેન્ટ છે એટલા જ કિલોવોટનું અમે સજેસ્ટ કરીએ છીએ, જેથી કરીને વધારે ઇન્સ્ટોલ બી ના થાય અને વધારે ખર્ચો બી ના થાય. અને સબસિડી 78,000 મળે છે, એટલે આનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ 2.5 થી 3 વર્ષમાં રેસિડેન્શિયલનું મળે છે. કોમર્શિયલની અંદર એમનું જે ફ્યુચર કોઈ મશીનરી લાવવાની હોય, એમનો એક્ઝિસ્ટિંગ લોડ કેટલો છે, એ બે કાઉન્ટ કરી અને કસ્ટમરને પૂછી અને એમને એક સિસ્ટમ અમે સજેસ્ટ કરીએ છીએ, જેથી કરીને એમને ફ્યુચરમાં બી એનો બેનિફિટ મળી જાય. અને એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમને 4 થી 5 વર્ષમાં મળે છે. ઓકે.
અને જે ગવર્મેન્ટ સબસિડી આપે છે, જે સબસિડી સાથે તમે કસ્ટમર પાસે પૈસા લો છો ને સબસિડી કસ્ટમરના ખાતામાં ક્રેડિટ થાય છે કે તમે પહેલેથી સબસિડી બાદ આપી દો છો? ના, એ કસ્ટમરના ખાતામાં જ સબસિડી જમા થશે, એટલે અમે પહેલાથી પેમેન્ટ લઈ લઈએ છીએ અને એ સબસિડી જ્યારે એમના ખાતામાં આવે ત્યારે અમે જણાવી દઈએ છીએ કે તમારે આ રીતે પ્રોસેસ છે તમને મળશે, એના માટેનું સર્ટિફિકેટ પહેલેથી આપી દઈએ છીએ. ઓકે. અને એ કેટલો ટાઈમ પીરિયડ ડ્યુરેશન હોય છે કે સબસિડી એમના ખાતામાં ક્રેડિટ થાય? ઇન્સ્ટોલ થયાના વિધિન 10 થી 15 દિવસમાં 15 દિવસમાં થઈ જાય. અને કોમર્શિયલમાં એવું સબસિડીનું કોઈ પ્રોવિઝન નથી? કોમર્શિયલમાં સબસિડીનું પ્રોવિઝન નથી, પણ કોમર્શિયલમાં પેનલનો પ્રાઇસ, કેમ કે એમાં નોન DCR પેનલ બી યુઝ થાય છે, એટલે એનું કોસ્ટિંગ છે એ રેસિડન્સ કરતા ઓછું આવે છે, એટલે કસ્ટમરને ઇનડાયરેક્ટ બેનિફિટ એમાં બી મળે છે, પ્લસ GST માં સીધો બેનિફિટ મળે છે. ઓકે. પછી એકવાર આ સોલાર તો આપણે લગાવી દે છે ટેરેસ પર, પણ સોલાર લગાવ્યા પછી આઈ થિંક એને ક્લિનિંગને રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે કે સપોઝ ક્લિનિંગ ના હોય તો એનું પાછું જે સૂર્યના કિરણો પડતા હોય અને એનું જે એમને ક્રેડિટ મળતી હોય તે ઓછી થતી હોય છે, તો ક્લિનિંગ એક આમાં મોટો ઇસ્યુ છે, તો એનું પ્રોવિઝન કઈ રીતે હોય છે? રાઈટ. આ ક્લિનિંગ એક બહુ મોટો પોઈન્ટ છે, કારણ કે ક્લિનિંગ ના કરી હોય તો ડેફિનેટલી એ જનરેશનને ઇમ્પેક્ટ પડશે જ. હવે એના માટેનું સોલ્યુશન એ છે કે ક્લિનિંગ બધા સ્પ્રિંકલર સિસ્ટમ પાઇપથી પ્લમ્બિંગ કરાવીને કરાવતા હોય છે, પણ એમાં બી એક ડ્રોબેક એ છે કે તમે જે પાઇપિંગ કરો છો એનો શેડ ના આવે, પ્લસ પાઇપિંગથી કોઈ બીજા કોઈથી દોરીથી કાં તો વાંદરાથી કોઈ નુકસાન ના થાય પાઇપને, તો એની ઇમ્પેક્ટ સીધી પેનલને પડે, અને ક્ષારવાળું પાણી હોય તો એના લીધે બી પેનલને ઇમ્પેક્ટ પડે. તો બેટર છે, પેનલ મેન્યુફેક્ચરિંગ બી કહે છે કે મેન્યુઅલ ક્લિનિંગ કાં તો કોઈ રોબોટિક સિસ્ટમ જે અપ્રૂવ હોય એને યુઝ કરો, કાં તો પછી મેન્યુઅલ ક્લિનિંગ હું અત્યારે સજેસ્ટ કરું છું કે જે રીતે તમે કાર સાફ કરો છો એ જ મશીનથી તમે એને સવારે પહેલાં સૂર્યનારાયણ આવે પહેલાં કાં તો સાંજે 6 વાગ્યા પછી તમે એ પેનલને મેન્યુઅલથી સાફ કરો, જે આપણું મંથ છે જેમ કે નવેમ્બર ડિસેમ્બરથી માંડીને મે મહિના સુધી તમે સાફ કરો, બાકી તો ચોમાસામાં ઓટોમેટિક સાફ થાય છે. તો તમે આ જે ક્લિનિંગ માટેની જે તમારી પાસે એજન્સી હશે એનું EMC તમે લો છો? હા, અમે લઈએ છીએ અને અમે પ્રોવાઈડ કરીએ છીએ ઓલ અમદાવાદથી માંડીને બરોડા સુધીમાં. અને તમારી પાસે જે સોલારમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે, તો દરેક કંપનીની પેનલ તમે રાખો છો? હા, અમે અદાણી, વારી અને ટાટા આ 3 કંપની જે ટાયર 1 છે એની પેનલ રાખીએ. અને તમે ફેબ્રિકેશન સાથે પૂરું ઇન્સ્ટોલેશન કરી આપો છો? બધું જ કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન કરીએ છીએ વિથ પોલીકેપ કેબલ, અને અમારું જે સ્ટ્રક્ચર જે છે હેવી સ્ટ્રક્ચર છે, જેમાં એક પેનલમાં 4 પલ્લીન આવે છે. ઓકે. અને તમે સોલારની સાથે સાથે હોટ પમ્પ વોટર સોલ્યુશન પણ કરો છો, તો અત્યારના ટ્રેન્ડમાં હોટ વોટર પમ્પ નું કેટલું પ્રચલિત થયું છે? રાઈટ. અત્યારે છે ને આ સોલર ઇન્સ્ટોલ આપણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઇવન મોર દેન 20 લાખ ઉપર ઘરમાં અત્યારે સોલર લગાઈ ગયું છે. તો એ જે સિસ્ટમ જે છે જેમાં હીટપંપ આપણે ઇન્સ્ટોલ કરીએ, એટલે ઘરમાં એક જ હીટપંપ ઇન્સ્ટોલ કરવાનો અને બધી બાથરૂમમાં પ્રેશરથી પાણી મળી જાય, બિકોઝ ઓફ ગ્રેવિટીથી પ્રેશર મળે, અને એ 24 કલાક પાણી મળે, અને એની અંદર એનર્જી એફિશિયન્ટ, એ બી એક એનર્જી એફિશિયન્ટ છે, 60-70% જેટલું આપણને એમાં એનર્જી એફિશિયન્સી મળે છે. એટલે કસ્ટમરને શું થાય છે કે સોલરથી એને બેનિફિટ તો મળે છે, પ્લસ ગરમ પાણી માટે બી એને ફ્રી ઓફ કોસ્ટ ગરમ મળે છે, અને આનાથી કોઈ ઇલેક્ટ્રિક ટચ નથી હીટપંપમાં, એટલે સેફટી બી મળી જાય છે. એટલે હીટપંપ એ બહુ પ્રચલિત એટલા માટે થાય છે કે સેફટી બી મળે છે, ક્ષારવાળા પાણીને કોઈ તકલીફ નહીં થતી, લોંગ ટર્મ ચાલે છે, અને 60% એનર્જીનો બેનિફિટ મળે છે. તમે 2015થી જે સ્ટાર્ટ કર્યું છે, તો એવો કોઈ મોટો પ્રોજેક્ટ તમે સોલારમાં કર્યો અને હીટ વોટર પંપમાં એવો કોઈ મોટો પ્રોજેક્ટ કર્યો કે જે તમે જણાવવા માંગી શકો? રાઈટ. રેસિડેન્શિયલમાં મેં અપ ટુ 5 મેગાવોટનું ઇન્સ્ટોલેશન કરેલું છે, અને કોમર્શિયલની અંદર મેં અમૂલમાં પ્રોજેક્ટ કરેલો છે, GSFCમાં પ્રોજેક્ટ કરેલો છે, અને જ્યારે અમે અહીં આગળ જે હીટપંપ વોટર હીટર જે છે એના માટે મેં મુદ્રામાં એક ફન રેસિડેન્સી કરીને ટોપ ફર્સ્ટ હોસ્ટેલ છે એમાં બી કરેલો છે, અને બરોડા સ્ટર્લિંગમાં બિફોર 2 મંથ પહેલાં જ મેં સ્ટર્લિંગમાં 2500 લીટરનો હીટપંપ ઇન્સ્ટોલ કરેલો છે. ઓકે. તો એ પ્રમાણે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગુજરાતે 5 લાખથી વધુ રૂફટોપ સોલર સિસ્ટમની સ્થાપના કરી છે, અને આ યોજના સોલર રૂફ સિસ્ટમના સ્થાપના અગ્રેસર જિલ્લાઓમાં સુરત 65,233 નંગ છે, અમદાવાદમાં 59,619 છે, રાજકોટમાં 56,084 નંગ છે, વડોદરામાં 43,656 નંગ છે, જૂનાગઢમાં 22,858 નંગ છે. આ સિદ્ધિઓ સરસ જે ગવર્મેન્ટ PM સૂર્યઘર મફત વીજળીઓના હેઠળ આ બધું થયેલું છે. તો અત્યારે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે સોલાર રૂફટોપ માટે PM સૂર્યઘર જે લાવ્યા છે,
તો આ વીજળી પણ ઉત્પન્ન થાય છે અને આપણે બીજા દેશોને પણ આપણે વીજળી આપી શકીએ છીએ. એ રીતે એનો આપણું 2047માં જે આપણું વિકસિત ભારતનો જે ઉદ્દેશ છે નરેન્દ્ર મોદી સાહેબનો એ આપણે પરિપૂર્ણ થાય. અને ઉજ્જવલભાઈ, થેન્ક યુ. આજે તમે સોલાર વિશે અને હીટ વોટર પંપ માટે ઘણી માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ ભૌમિકભાઈ. અને નિર્માણ ન્યૂઝ ખરેખર આ રીતે જે ડેવલપ ભારત માટે જે અત્યારે લોકોની જે જાગૃતતા માટે જે કામ કરી રહી છે એ બહુ સરાહનીય છે અને એના માટે મારાથી જેટલો સપોર્ટ થશે હું કન્ટિન્યુઅસ આપતો રહીશ. થેન્ક યુ ઉજ્જવલભાઈ. નમસ્કાર.